આપણે કંપની લોની અંદર વિજ્ઞાપન પત્ર આપણું ચેપ્ટર પહોંચ્યા ત્યાં વિજ્ઞાપન પત્ર કોને કહેવામાં આવે તો વિજ્ઞાપન પત્ર એટલે કે કંપનીનો એક એવો દસ્તાવેજ છે કે જેના દ્વારા કંપનીની રિયાલિટી છે એ જાહેર જનતાની સામે આવી શકે અથવા તો જાહેર જનતા છે એ શેને ધ્યાનમાં રાખી અને કંપની ઉપર વિશ્વાસ મૂકી શકે તો એના માટે કંપનીનું વિજ્ઞાપન પત્ર હોય છે. તો ઇન્ટ્રોડક્શન તમે લોકો રીડ કરી લેજો. ત્યાર પછી આપણે જોઈએ તો વિજ્ઞાપન પત્ર અંગેની પૂર્વ તૈયારી. વિજ્ઞાપન પત્ર અંગેની પૂર્વ તૈયારીઓમાં ટોટલ 5 વસ્તુનો સમાવેશ થાય. ફર્સ્ટ વન છે પ્રાથમિક કરારો, એટલે કે કંપનીની સ્થાપના પહેલાં સ્થાપકોએ કરેલી ખરીદી, મેળવેલી મિલકતો વગેરે અંગે પ્રાથમિક કરારો કર્યા હોય તેની માન્યતા આપવામાં આવે છે. જે વસ્તુ જ્યાંથી મેળવેલી હોય એની માન્યતા આપેલી હોય એને પ્રાથમિક કરારો કહેવાય. નિષ્ણાંતોની નિમણૂક, તો કંપનીના બેન્કર્સ, સોલિસિટર્સ, ઓડિટર્સ, શેર દલાલો તેમજ અન્ય નિષ્ણાંતોની નિમણૂક કરવામાં આવે છે. ત્યાર પછી છે બાંયધરીના કરારો. નિષ્ણાંતોની નિમણૂક શું કામે કરવામાં આવે? કારણ કે જો કોઈ વ્યક્તિ જ નહીં હોય તો લોકો છે એ શેના ઉપર ટ્રસ્ટ મૂકશે? સૌથી પહેલાં તો નિષ્ણાંતો છે એ આવે. નિષ્ણાંતોના નામ ઉપર, એની શાખ ઉપર જ ઘણા લોકો છે જે કંપનીની અંદર ઇન્વેસ્ટ કરવા ઈચ્છતા હોય. ત્યાર પછી છે બાંયધરીના કરારો. તો જ્યાં સુધી લઘુત્તમ ભરણું ભરાય નહીં ત્યાં સુધી જાહેર કંપનીઓ ધંધો શરૂ કરી શકે નહીં. જેમ કે કોઈ કંપની છે એને 5 કરોડ માટેની લોન લીધેલી હોય તો એ 5 કરોડમાંથી ઓછામાં ઓછું એ 50% કરતાં વધારે પૈસા છે એ રિકવર કરી લે ત્યાર પછી જ એ ધંધો છે જે શરૂ કરી શકે. આથી અનિશ્ચિતતા ઉગરવાના હેતુથી લઘુત્તમ ભરણાથી રકમ મળશે જ એવી ખાતરી મેળવવા કંપની શેર દલાલ સાથે બાંયધરીના કરાર કરે છે. આ કરારની નકલ વિજ્ઞાપન પત્ર સાથે રજિસ્ટ્રારને પણ મોકલવી પડે છે. ત્યાર પછી ફોર્થ વન છે શેર બજારમાં માન્યતા માટે અરજી. કંપનીના શેર તથા ડિબેન્ચર પ્રત્યે લોકોને આકર્ષવા વિસ્તૃત બજાર મેળવવા માટે કંપનીની પ્રતિષ્ઠા, નાણાકીય સદ્ધરતા વધારવાના આશયથી કંપની પોતાના શેર ડિબેન્ચર શેર બજારના લિસ્ટમાં નોંધાવવા માટે અરજી કરે છે. ત્યાર પછી છે કે વિજ્ઞાપન પત્રનું ઘડતર. તો કાયદાઓના જોગવાઈની પાલનની ખાતરી માટે વિજ્ઞાપન પત્ર છે જે તૈયાર કરવા માટે સોલિસિટરની સહાય લેવામાં આવે છે. અને અહીંયા આપણને એની ડેફિનેશન આપેલી છે કે વિજ્ઞાપન પત્ર એ કંપનીનું પ્રતિબિંબ ઝીલતો દસ્તાવેજ છે. તેથી સંચાલકોએ અને સેક્રેટરીએ વિજ્ઞાપન પત્રમાં કોઈ પણ ખોટી, અધૂરી, ગેરરસ્તે દોરનારી માહિતીનો સમાવેશ ન થઈ જાય તે અંગે ખાસ કાળજી કે સાવધાની રાખવી જ જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ છે કે વ્યાખ્યા, સ્વરૂપ અને મહત્વ, કે જેની અંદર મારે વધારે ડિટેલમાં સમજાવવાની જરૂર નથી. તમે લોકો રીડ કરશો તો ઇઝીલી તમને સમજાઈ જશે. ત્યાર પછી છે વિજ્ઞાપન પત્રમાંની વિગતો. તો વિજ્ઞાપન પત્ર જ્યારે બનાવવામાં આવતું હોય તો એની અંદર કઈ વિગતો છે જેનો ઉલ્લેખ કરવો જરૂરી છે? તો કરારની જોગવાઈ અનુસાર કંપનીના વિજ્ઞાપન પત્રમાં કંપની ધારાના પરિશિષ્ટ 2 પ્રમાણેની તમામ વિગતોનો સમાવેશ કરવો જોઈએ. તો એની અંદર 4 અલગ અલગ વિગતો છે. ફર્સ્ટ વન છે નવી સ્થપાતી કંપની માટેની વિગતો. સેકન્ડ વન છે ધંધો ચાલુ હોય તેવી કંપની માટેની વિગતો. થર્ડ વન છે વિજ્ઞાપન પત્ર સાથે સામેલ રાખવા પડતા અહેવાલ. ફોર્થ વન છે વિજ્ઞાપન પત્ર સાથે સામેલ રાખવાનું શેર અરજી પત્ર. તો જોઈએ હવે આપણે ફર્સ્ટ પોઈન્ટ. તો નવી સ્થપાતી કંપની માટેની વિગતોની અંદર ના પોઈન્ટ અહીંયા આપણને આપેલા છે કે જેની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે કે પ્રાથમિક વિગતો. તો પ્રાથમિક વિગતો કોને કહેવાય? કે જેની અંદર કંપનીની પાયાની બેઝિકમાં બેઝિક વસ્તુ આવી જતી હોય જેને પ્રાથમિક વિગતો કહેવાય. તો જેમાં કંપનીનું નામ, રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું, વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખ, શેર બજારમાં લિસ્ટિંગની અરજી માટેની માહિતી, તમામ વસ્તુ આવે. સેકન્ડ વન છે મેમોરેન્ડમને લગતી વિગતો. તો મેમોરેન્ડમને લગતી વિગતો હોય એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? તો કંપનીનું નામ, રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું, મુખ્ય તથા ગૌણ ઉદ્દેશ હેતુ. આ બંને વસ્તુ આમાંય હતી ને આમાંય પણ છે. મુખ્ય તથા ગૌણ ઉદ્દેશ હેતુઓ, કાર્યક્ષેત્ર, સ્થાપનાની કલમમાં સહી કરનારાઓના નામ, સરનામા, ધંધો વ્યવસાયના વર્ણન, ધારણ કરેલ શેર વગેરેની વિગતો. ત્યાર પછી થર્ડ વન છે કે શેર મૂડીને લગતી વિગતો. તો શેર મૂડીને લગતી વિગતોની અંદર કંપનીની સત્તાવાર અને બહાર પાડેલી શેર મૂડી. સેકન્ડ વન છે શેર મૂડીમાં શેરના પ્રકારો તથા સંખ્યા. થર્ડ વન છે શેરની કિંમત. ફોર્થ વન છે શેર હોલ્ડરોના હકો. ફિફ્થ વન છે રિડીમેબલ પ્રેફરન્સ શેર હોય તો તે પરત કરવાની તારીખ અથવા તો પરત કરવાની કઈ રીત છે તે. સિક્સ્થ વન છે પ્રીમિયમ કે વટાવથી શેર બહાર પાડ્યા હોય તો તેની વિગત.
સેવન્થ વન છે સભ્યોની જવાબદારી મર્યાદિત, બાંયધરીથી મર્યાદિત છે, અમર્યાદિત છે તેની વિગત. એઇથ વન છે લઘુત્તમ ભરણાની યાદી શરૂ થવાની અને બંધ થવાની તારીખ અથવા સમય. નાઇન્થ વન છે બનાવટી નામે શેર ખરીદવા અરજી કરનાર કે તેવી રીતે શેર મંજૂર કરવા માટે કંપનીને છેતરનાર વ્યક્તિને 1965ના સુધારા પ્રમાણે 5 વર્ષની કેદ થઈ શકે તેવી જાહેરાત. ત્યાર પછી આવ્યું લઘુત્તમ ભરણાની વિગતો, એટલે વધારે ને વધારે ભરણા થઈ જાય એની વિગતોમાં કયા કયા પોઈન્ટનો સમાવેશ થાય. તો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે સંચાલકોએ નક્કી કરેલ લઘુત્તમ ભરણાની રકમ કઈ? કંપની ધારાની જે જોગવાઈઓ હોય એને ધ્યાનમાં રાખીને સંચાલકો દ્વારા જે રકમ નક્કી થઈ હોય તે. સેકન્ડ વન છે શેર અરજી મંજૂરી વખતે આપવાની થતી રકમ. ફિફ્થ વન છે શેર બાંયધરીની વિગતો. એમાં ફર્સ્ટ વન છે શેર ડિબેન્ચર માટે બાંયધરી આપનાર દલાલનું નામ. સેકન્ડ વન છે બાંયધરી કમિશન કે દલાલીની રકમ અને તે ચૂકવવાની રીત. થર્ડ વન છે બાંયધરી કરારને લઈને ઉદ્ભવતી જવાબદારી પૂરી કરવા પૂરતા સાધનો છે તેવું સંચાલકોનું નિવેદન. સિક્સ્થ વન છે પ્રાથમિક કરારોની વિગતો. તો એની અંદર પ્રાથમિક કરારની તારીખ, પ્રાથમિક કરારના પક્ષકારો અને કરારની વિગતો, પ્રાથમિક કરાર તપાસવાનું સ્થળ અને સમયની વિગતો. સેવન્થ વન છે પ્રાથમિક ખર્ચની વિગતો. તો પ્રાથમિક ખર્ચની અંદર પ્રાથમિક ખર્ચનો અંદાજ, પ્રાથમિક ખર્ચની ચૂકવેલી રકમ, પ્રાથમિક ખર્ચના અંદાજ કરતાં પ્રાથમિક ખર્ચની ચૂકવેલ રકમ વધારે હોય તો એ કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને રકમ વધારે થઈ છે એના માટેની તમામ વિગતો હોય. ત્યાર પછી છે કંપનીના સંચાલકો અને અન્ય અધિકારીઓને લગતી વિગતો. તો જેની અંદર કંપનીના સંચાલકોના નામ, સરનામા, ધંધો, વ્યવસાય. સેકન્ડ વન છે તેમની નિમણૂક, પુનઃ નિમણૂક અને હોદ્દો ગુમાવવા બદલ આપવાના વળતરની જોગવાઈ. થર્ડ વન છે એમનું મહેનતાણું કે સેલેરી. ફોર્થ વન છે કંપનીએ ખરીદેલ અને મેળવેલ મિલકતોમાં તેમના હિત સંબંધોની વિગતો. ફિફ્થ વન છે મેનેજિંગ ડિરેક્ટર, મેનેજરના નામ, સરનામા, ધંધો, વ્યવસાય, નિમણૂક, મહેનતાણું અને તેમના હિત સંબંધોની વિગતો. નાઇન્થ વન છે મિલકતોની વિગતો. તો એની અંદર કઈ વસ્તુઓ હોવી જોઈએ? તો કંપનીએ જેની પાસેથી મિલકત ખરીદી હોય એના નામ, સરનામા અને ધંધો, વ્યવસાય. સેકન્ડ વન છે મિલકતોની કિંમતમાં જો પાઘડી ચૂકવી હોય તો કેટલી પાઘડી હતી, કેટલી ચૂકવેલી છે તેની વિગતો. થર્ડ વન છે મિલકતની ખરીદ કિંમત પેટે શેર, ડિબેન્ચર કે રોકડના સ્વરૂપમાં ચૂકવવાની રકમ. ફોર્થ વન છે ખરીદેલી મિલકતમાં કંપનીના સ્થાપકો કે અન્ય અધિકારીઓના હિત સંબંધની વિગતો. 10th વન છે ઓડિટર અંગેની વિગતો. તો ઓડિટર માટેની કઈ વિગતો હોવી જોઈએ? તો ફર્સ્ટ વન છે સંચાલકોએ નિમેલા પ્રથમ ઓડિટરનું નામ, સરનામું તથા તેના મહેનતાણાની રકમ. અને સેકન્ડ વન છે કે ઓડિટરી કરવા માટે છે કે નહીં, એની પોતાની ઈચ્છા છે કે નહીં એના માટેની લેખિત સંમતિ. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ છે કે ધંધો ચાલુ હોય તેવી કંપની માટેની વિગતો. તો જ્યારે પણ વિજ્ઞાપનપત્ર બહાર પાડવામાં આવે તો એમાં આ નીચે પ્રમાણેની વિગતો છે જે આપવામાં આવેલી હોય. તો એના માટેની આપણે 2-4 વિગતો જોઈ લઈએ, બાકી તમે રીડ કરી લેશો તો પણ સમજી જશો. જેમાં ફર્સ્ટ વન છે વિજ્ઞાપન તારીખ અગાઉના 2 વર્ષમાં શેર ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો તેની વિગત. જેમ કે વિજ્ઞાપન પત્રની તારીખ છે જે ફોર એન એક્ઝામ્પલ કે ભાઈ 20 જાન્યુઆરી છે તો એના 2 વર્ષમાં એટલે કે 2 વર્ષ પહેલાં 2020 અને 2018 પહેલાં જો એમાં શેર કે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એની વિગત આપવામાં આવે. અગાઉના 2 વર્ષમાં રોકડ સિવાયના આવેશથી સંપૂર્ણ કે અંશતઃ ભરપાઈ થયેલા શેર ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો તેની વિગત આવે. થર્ડ વન છે અગાઉના 2 વર્ષમાં મૂળ કિંમતે પ્રીમિયમ કે વટાવથી શેર બહાર પાડ્યા હોય તો તેની વિગતો આવે. ફોર્થ વન છે અગાઉના 2 વર્ષમાં કંપનીએ મેળવેલી મિલકતોમાં સ્થાપકો કે સંચાલકોનું હિત હોય તો તેની વિગતો પણ આપવામાં આવે. ફિફ્થ વન છે અગાઉના 2 વર્ષમાં કે તે પહેલાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર વગેરેની થયેલી નિમણૂકની કરારોની વિગત આપવામાં આવેલી હોય. સિક્સ્થ વન છે અગાઉના 2 વર્ષોમાં કંપનીના સ્થાપકો કે અન્ય અધિકારીઓને આપેલી કે આપવા ધારેલી રકમ કે લાભ કે તે સામેના અવેજની વિગતો. સેવન્થ વન છે અગાઉના 2 વર્ષમાં શેર બાંયધરી કરાર હેઠળ આપેલ બાંયધરી કમિશનના અવેજની રકમ, પ્રકાર અને મર્યાદા તથા તેમાં સ્થાપના હિત અંગેની વિગતો. એઇથ વન છે કંપનીના પાછલા વર્ષોના વાર્ષિક હિસાબો ઓડિટરના અહેવાલો સાથે. નાઇન્થ વન છે કંપનીનો ધંધો જેટલા સમયથી ચાલતો હોય તેટલા સમય માટે ઉપરોક્ત વિગતો આપવી જોઈએ.
10th વન છે ભૂતકાળમાં જો કંપનીએ નફાનું કે અનામત ભંડોળનું મૂડીમાં રૂપાંતર કર્યું હોય તો તેની વિગતો તથા વિજ્ઞાપન તારીખ અગાઉના 2 વર્ષોમાં કંપનીની મિલકતોના પુનઃમૂલ્યાંકનથી વધારો ઉદ્ભવ્યો હોય તો તેની અને તેના ઉપયોગની વિગતો. 11th વન છે 3 વર્ષ કરતાં ઓછા સમયથી ચાલુ હોય એવો ધંધો ખરીદવાનો હોય તો તે કેટલા સમયથી ચાલુ છે, ખરીદીનો સમય, તે અંગેના કરારની નકલ વગેરે વિગતો આપવી પડે છે. ત્યાર પછી છે 3rd વન જરૂરી અહેવાલો. તો પરિશિષ્ટ 2 અને વિભાગ 2 પ્રમાણે જે કોઈ પણ અહેવાલો જરૂરી હોય એ અહીંયા આપેલા છે. તો એવા ટોટલ 5 છે. એમાં ધંધો ચાલુ કર્યો હોય તેવી કંપની માટેની વિગતોમાં છેલ્લા 2 વર્ષનો રેકોર્ડ લેવામાં આવે છે. અહીંયા છે તો છેલ્લા 5 વર્ષના કંપનીના નફા નુકસાન ખાતા, પાકા સરવૈયા તથા જાહેર કરેલ ડિવિડન્ડ અંગેની વિગતો, આખરી વર્ષના આખરી દિવસની મિલકતો અને જવાબદારીઓ અંગેની વિગતો અને તે અંગે ઓડિટરનો અહેવાલ. 2nd વન છે વિજ્ઞાપનપત્ર બહાર પાડનાર કંપનીની કોઈ ગૌણ કંપની હોય તો તેની ઉપર મુજબની વિગતો અને ઓડિટરનો અહેવાલ. ગૌણ કંપની હોય તો એમાં પણ આ જ વસ્તુ અને ઓડિટરનો અહેવાલ છે જે લાગુ પડે. ત્યાર પછી 3rd વન છે શેર અથવા ડિબેન્ચરમાંથી જે કોઈ પણ રકમ ઉપજેલી હોય તેના ભાગમાંથી સીધો કે આડકતરી રીતે કોઈ પણ ધંધો ખરીદવાનો હોય તો તેના છેલ્લા 5 વર્ષના નફા નુકસાન ખાતા તથા પાકા સરવૈયા સાથે હિસાબનીશનો અહેવાલ. 4th વન છે શેર કે ડિબેન્ચરમાંથી ઉપજાવેલ રકમ કે તેના ભાગમાંથી બીજી કંપનીના શેર ખરીદવાના હોય તો તે કંપનીના છેલ્લા 5 વર્ષના નફા નુકસાન ખાતા તથા પાકા સરવૈયા સાથે હિસાબનીશનો અહેવાલ. વિજ્ઞાપન પત્રમાં એન્જિનિયર, વેલ્યુઅર, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે નિષ્ણાંતોનો અભિપ્રાય કે નિવેદનનો સમાવેશ કરી શકાય. જરૂરી અહેવાલોમાં છેલ્લા 5 વર્ષની વિગતો જરૂરી હોય છે. જે નિષ્ણાંતોનો અભિપ્રાય વિજ્ઞાપન પત્રમાં સામેલ કરેલ હોય તેવા કોઈ નિષ્ણાંત કંપનીની રચના, સ્થાપના કે વ્યવસાય સાથે હિત સંબંધ ધરાવતા ન હોવા જોઈએ. નિષ્ણાંતના અભિપ્રાય અંગે તેમની લેખિત સંમતિ આપેલી હોવી જોઈએ તેમજ આ સંમતિ પાછી ખેંચી લીધી નથી તેવું નિવેદન પણ હોવું જોઈએ. ત્યાર પછીનો 4th પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ છે વિજ્ઞાપન પત્ર સાથે સામેલ રાખવાનું શેર અરજી પત્રક. તો એમાં શેર અરજી માટેનું પત્રક વિજ્ઞાપન પત્ર સાથે સામેલ કરવું પડે છે. વધારાના શેર અરજી પત્રકો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસેથી કંપનીના બેન્કર્સ કે દલાલો પાસેથી મળી શકશે એ બાબતનો પણ ઉલ્લેખ કરવો પડે છે. તો આની સાથે આપણો આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય.